ધ્રાંગધ્રાની શાક માર્કેટ પાસેથી એક મુસ્લિમ વ્યક્તિને 5 લાખની કિંમતનું સોનાનું સાંકડું મળેલ તે મૂળ માલિક હિન્દુ પરિવારને પરત કર્યું। ધ્રાંગધ્રા શહેરમાં એક સામાન્ય પરિવારે ફરી એકવાર માનવતાના નૈતિક મૂલ્યોને જીતી બતાવ્યા છે। એક રાણા પરિવારની દીકરી બા ધ્રાંગધ્રા પિતાના ઘરે આવેલા હોય અને શાક માર્કેટ પાસે 5 તોલા જેટલું સોનાનું સાંકડું પડી ગયેલ હતું જે મજૂરી કામ કરતા કાળુભાઈ સુમરાને મળ્યું હતું। તેમના પરિવાર દ્વારા પોલીસની હાજરીમાં મૂળ માલિકને પરત કર્યું હતું અને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું। ઘોર કળિયુગમાં નીતિ, સત્ય, પ્રેમ, લાગણી, શુદ્ધ આચરણ ભાવ, દયા અને કરુણા જેવા શબ્દો માત્ર શાબ્દિક જ બન્યા છે, પણ ઝાલાવાડમાં આજેય અનેક કિસ્સાઓ એવા સામે આવે છે જ્યાં સાધારણ માનવીની માનવતા ઉપર ગર્વ થાય। માનવતામાં પ્રભુતાનો વાસ છે, પણ આ કળયુગમાં માનવતા દીવો લઈને ક્યાં શોધવા જવી એ જ મોટો પ્રશ્ન છે। ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં ફરી એકવાર માનવતાના નૈતિક મૂલ્યોને જીતી બતાવ્યા છે। મેઘરાજસિંહ રાણા પરિવારની દીકરી બા ધ્રાંગધ્રા પિતાના ઘરે આવેલા હોય અને શાક માર્કેટ પાસે 5 તોલા જેટલું સોનાનું સાંકડું પડી ગયેલ હતું, જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યો હતો। જે મેસેજ જોતા એક મુસ્લિમ વ્યક્તિ કાળુભાઈ અહેમદભાઈ સુમરાને સોનાનું સાંકડું મળેલ હતું। તે સાંકડું આજે સિટી પીઆઈએમયુ મશીની હાજરીમાં મૂળ માલિક મેઘરાજસિંહ રાણા પરિવારને અંદાજિત 5 લાખની કિંમતનું સોનાનું સાંકડું મુસ્લિમ પરિવારે પરત આપ્યું હતું, જેમાં સોનું પરત કર્યું હતું। ત્યારે સોનું જોતા જ એની આંખોમાંથી હરખના આંસુ છૂટ્યા હતા। માનવતા એના નૈતિક મૂલ્યોમાં આજે પણ દરેક માણસમાં જીવે છે, પણ જરૂર છે માત્ર એને પ્રોત્સાહન આપવાની એમ બતાડતા આ કિસ્સામાં પ્રામાણિકતા સાથે માનવતાના દર્શન થયા હતા અને ધ્રાંગધ્રા શહેરની અવિરત હિન્દુ મુસ્લિમ એકતામાં ફરી સોનામાં સુગંધ ખીલી ઉઠી હતી। રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। 16 તારીખે સાંજે 4:30 ને 4:30-5 વાગ્યાની આસપાસ મંદાકીની બા દશરથસિંહ શાકભાજી માર્કેટ ખાતે આવેલા હતા। એમના પાસેનો સોનાનો સાંકડો જે હતો એ કોઈ કારણસર તૂટી અને શાક માર્કેટમાં પડી ગયેલો હતો, જેની જાણ તેમને થતાં તેમને પોલીસ સ્ટેશન અને બીજા જે સોશિયલ મીડિયામાં છે સલીમભાઈ કાચી કરીને એમને જાણ કરેલી। સલીમભાઈ કાચી સોશિયલ મીડિયામાં એની પ્રસિદ્ધિ કરી, જે આધારે આ જે સાંકડો જે પડી ગયો હતો એ ધ્રાંગધ્રાના જે કાળુભાઈ અહેમદભાઈ સુમરા કરીને છે એમને મળી આવેલો હતો। એમને જે શરૂઆતમાં તેને સમજ્યો કે આ વસ્તુ ખોટી છે એમ સમજીને ઘરમાં પડી રહી હતી। પછી જ્યારે એમને ખબર પડી કે આ વસ્તુ આવી છે એટલે એમને સલીમભાઈનો કોન્ટેક્ટ કરી અને આ જે મંદાકીની બેન છે એમના ભાઈ મેઘરાજસિંહ દશરથસિંહ જાડેજાનો સંપર્ક કરી અને આ સાંકડો એમને આજે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે એમને પરત આપવામાં આવેલો છે। કાળુભાઈ એક આ સારી એક ઈમાનદારી અને માનવતાની એક કામ કરેલું છે અને આ જ રીતે જો બીજા પણ કરતા હોય તો પછી જે કોઈ વસ્તુ આ રીતે મળી આવતી હોય તો લોકો એનું સારી રીતે ભાઈચારાથી અને ઇન્સાનિયતથી લોકો રહી શકે। મારું નામ રાણા મેઘરાજસિંહ દશરથસિંહ, રહેવાનું શક્તિ મંદિર પાછળ। આજે 16 તારીખે મારા બેનનું પગનું સાંકડું ગિરિરાજ હેન્ડલૂમથી લઈને કારદર ગુલજુડા ગલી સુધીમાં પડી ગયેલ, જે અલારખા અહેમદભાઈ સુમરાને મળેલું અને એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમને જાણ થઈ કે આવી રીતે કોઈ સાંકડું ખોવાયેલું છે। સલીમભાઈનો સોશિયલ મીડિયા ગ્રુપ છે એના દ્વારા, અને જે આજે અમને સુપરત કરેલ છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। આશરે કેટલી કિંમતનું હશે? આશરે એની 5 લાખ જેવી કિંમત હતી સોનાના સાંકડાની।